હાલો ફ્રેન્ડ, ગોંડલ બકાલા માર્કેટિંગ યાર્ડમાં તમારું સ્વાગત છે। આજે તારીખ 20 ઓગસ્ટ 2024। આજે જોઈએ ગોંડલ બકાલા માર્કેટિંગ યાર્ડના ભાવ। હા મિત્રો, જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને અમારી નોટિફિકેશન છે તે તમારા સુધી પહોંચતી રહે। તો આજે જોઈએ બકાલાના ભાવ। તો હવે જોઈએ ટમેટા। જે ટમેટાના 20 કિલોના ભાવ છે તે 600 રૂપિયાથી લઈ 900 રૂપિયા છે, જે સામાન્ય ભાવ છે 750 રૂપિયા। હવે જોઈએ મરચાં। મરચાંના 20 કિલોના ભાવ છે તે 1000 રૂપિયાથી લઈ 1800 રૂપિયા છે, જે સામાન્ય ભાવ છે 1400 રૂપિયા। હવે જોઈએ ગુવાર। જે ગુવારના 20 કિલોના ભાવ છે તે 700 રૂપિયાથી લઈ 1100 રૂપિયા છે, જે સામાન્ય ભાવ છે 850 રૂપિયા। હવે જોઈએ કોબીજ। જે કોબીજના 20 કિલોના ભાવ છે તે 400 રૂપિયાથી લઈ 600 રૂપિયા છે, જે સામાન્ય ભાવ છે 500 રૂપિયા। હવે જોઈએ દૂધી। જે દૂધીના 20 કિલોના ભાવ છે તે 240 રૂપિયાથી લઈ 360 રૂપિયા છે, જે સામાન્ય ભાવ છે 300 રૂપિયા। હવે જોઈએ કીંચોડા। જે કીંચોડાના 20 કિલોના ભાવ છે તે 260 રૂપિયાથી લઈ 340 રૂપિયા છે, જે સામાન્ય ભાવ છે 300 રૂપિયા। હવે જોઈએ ફુલાવર। જે ફુલાવરના 20 કિલોના ભાવ છે તે 600 રૂપિયાથી લઈ 1000 રૂપિયા છે, જે સામાન્ય ભાવ છે 800 રૂપિયા। હવે જોઈએ લીંબુ। જે લીંબુના 20 કિલોના ભાવ છે તે 800 રૂપિયાથી લઈ 1600 રૂપિયા છે, જે સામાન્ય ભાવ છે 1200 રૂપિયા। હવે જોઈએ સોરા। જે સોરાના 20 કિલોના ભાવ છે તે 700 રૂપિયાથી લઈ 1100 રૂપિયા છે, જે સામાન્ય ભાવ છે 850 રૂપિયા। હવે જોઈએ કાકડી। જે કાકડીના 20 કિલોના ભાવ છે તે 300 રૂપિયાથી લઈ 500 રૂપિયા છે, જે સામાન્ય ભાવ છે 400 રૂપિયા। હવે જોઈએ રીંગણા। જે રીંગણાના 20 કિલોના ભાવ છે તે 500 રૂપિયાથી લઈ 1000 રૂપિયા છે, જે સામાન્ય ભાવ છે 850 રૂપિયા। ભીંડો। જે ભીંડાના 20 કિલોના ભાવ છે તે 400 રૂપિયાથી લઈ 800 રૂપિયા છે, જે સામાન્ય ભાવ છે 600 રૂપિયા। હવે જોઈએ કારેલા। જે કારેલાના 20 કિલોના ભાવ છે તે 300 રૂપિયાથી લઈ 500 રૂપિયા છે, જે સામાન્ય ભાવ છે 400 રૂપિયા। હવે જોઈએ ગલકા। જે ગલકાના 20 કિલોના ભાવ છે તે 260 રૂપિયાથી લઈ 340 રૂપિયા છે, જે સામાન્ય ભાવ છે 300 રૂપિયા। હવે જોઈએ ગાજર। જે ગાજરના 20 કિલોના ભાવ છે તે 500 રૂપિયાથી લઈ 700 રૂપિયા છે, જે સામાન્ય ભાવ છે 600 રૂપિયા। હવે જોઈએ વાલોર। જે વાલોરના 20 કિલોના ભાવ છે તે 900 રૂપિયાથી લઈ 1200 રૂપિયા છે, જે સામાન્ય ભાવ છે 1050 રૂપિયા। હવે જોઈએ ટિંડોરા। જે ટિંડોરાના 20 કિલોના ભાવ છે તે 500 રૂપિયાથી લઈ 800 રૂપિયા છે, જે સામાન્ય ભાવ છે 650 રૂપિયા। હવે જોઈએ મગફળી લીલી। જે મગફળી લીલીના 20 કિલોના ભાવ છે તે 800 રૂપિયાથી લઈ 1200 રૂપિયા છે, જે સામાન્ય ભાવ છે 1000 રૂપિયા। હવે જોઈએ વાલ। જે વાલના 20 કિલોના ભાવ છે તે 1400 રૂપિયાથી લઈ 1800 રૂપિયા છે, જે સામાન્ય ભાવ છે 1600 રૂપિયા। હવે જોઈએ વટાણા। જે વટાણાના 20 કિલોના ભાવ છે તે 2600 રૂપિયાથી લઈ 3400 રૂપિયા છે, જે સામાન્ય ભાવ છે 3000 રૂપિયા। હવે જોઈએ બટેટા। બટેટાના 20 કિલોના ભાવ છે તે 450 રૂપિયાથી લઈ 560 રૂપિયા છે, જે સામાન્ય ભાવ છે 505 રૂપિયા। હવે જોઈએ કાચા પપૈયા। જે કાચા પપૈયાના ભાવ છે તે 20 કિલોના ભાવ છે તે 300 રૂપિયાથી લઈ 400 રૂપિયા છે, સામાન્ય ભાવ છે 350 રૂપિયા। હવે જોઈએ આદુ। આદુના 20 કિલોના ભાવ છે તે 1200 રૂપિયાથી લઈ 1600 રૂપિયા છે, જે સામાન્ય ભાવ છે 1400 રૂપિયા। હવે જોઈએ મકાઈના ડોડા। મકાઈના ડોડાના 20 કિલોના ભાવ છે તે 300 રૂપિયાથી લઈ 400 રૂપિયા છે, જે સામાન્ય ભાવ છે 350 રૂપિયા। હવે જોઈએ લસણ। લસણના પૂરાના ભાવ છે તે 20 રૂપિયાથી લઈ 30 રૂપિયા છે, જે સામાન્ય ભાવ છે 25 રૂપિયા।
હવે જોઈએ ડુંગળી. ડુંગળીના પૂરાના ભાવ છે તે 15 રૂપિયાથી લઈ 20 રૂપિયા છે, જે સામાન્ય ભાવ છે 17 રૂપિયા ને 50 પૈસા. હવે જોઈએ મેથી. મેથીના પૂરાના ભાવ છે તે 10 રૂપિયાથી લઈ 12 રૂપિયા છે, જે સામાન્ય ભાવ છે 11 રૂપિયા. હવે જોઈએ તાંજરીઓ. તાંજરિયાના પૂરાના ભાવ છે તે 10 રૂપિયાથી લઈ 12 રૂપિયા છે, જે સામાન્ય ભાવ છે 11 રૂપિયા. હવે જોઈએ પાલક. જે પાલકના પૂરાના ભાવ છે તે 5 રૂપિયાથી લઈ 7 રૂપિયા છે, જે સામાન્ય ભાવ છે 6 રૂપિયા. હવે જોઈએ કોથમરી. જે કોથમરીના પૂરાના ભાવ છે તે 10 રૂપિયાથી લઈ 15 રૂપિયા છે, જે સામાન્ય ભાવ છે 12 રૂપિયા ને 50 પૈસા. હવે જોઈએ મૂળા. જે મૂળાના પૂરાના ભાવ છે તે 8 રૂપિયાથી લઈ 10 રૂપિયા છે, જે સામાન્ય ભાવ છે 9 રૂપિયા. હવે જોઈએ ફુદીનો. જે ફુદીનાના પૂરાના ભાવ છે તે 8 રૂપિયાથી લઈ 10 રૂપિયા છે, જે સામાન્ય ભાવ છે 9 રૂપિયા. હવે જોઈએ સુરણ. જે સુરણના 20 કિલોના ભાવ છે તે 1700 રૂપિયાથી લઈ 2200 રૂપિયા છે, જે સામાન્ય ભાવ છે 1950 રૂપિયા. હવે જોઈએ કંટોલા. જે કંટોલાના 20 કિલોના ભાવ છે તે 800 રૂપિયાથી લઈ 1300 રૂપિયા છે, જે સામાન્ય ભાવ છે 1050 રૂપિયા. તો મિત્રો, ગોંડલ બકાલા માર્કેટિંગ યાર્ડના રોજે રોજના ભાવ જો તમારે જાણવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, કોમેન્ટ કરો અને હા, શેર કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.